બાળકો, આ એક વિચિત્ર જંગલની વાર્તા છે કે જ્યાં ઘણા પ્રાણીઓ રહેતા હતા, જેમાંથી એક રાજુ વાનર હતો, બીજો રીંછ અને ત્રીજો હાથી. ત્રણેય ખૂબ જ નજીકના મિત્રો હતા. એક તે દિવસે ત્રણેય જણા જંગલના તળાવમાં મસ્તી કરતા હતા. તે નહાવા ગયો અને ત્યાં હાથીએ વાંદરા અને રીંછને તેની થડ વડે પાણી રેડીને મસ્તી કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન વાનર હાથી પાસે ગયો. જ્યારે રાજુ વાંદરાની નજર રાણી વાંદરા પર પડી ત્યારે તેનું હૃદય રાણી વાંદરા પર પડ્યું. રાજુને વાંદરા તરફ જોતા જોઈ હાથીએ કહ્યું, ઓહ રાજુ વાનર, તું શું જોઈ રહ્યો છે? અરે હાથી ભાઈ, મારે શું કરવું? મારું દિલ આ રાણી વાનર પર આવી ગયું છે. મેં નક્કી કર્યું છે કે હું તેની સાથે જ લગ્ન કરીશ. ઓ રાજુ વાંદરો, મતલબ કે જેનું દિલ છે તે વાંદરાઓને પકડી લેશે? પણ રાજુભાઈ, મને લાગે છે કે હાથીભાઈ પણ તેમના પ્રેમમાં પડી ગયા છે. ત્યારે હાથી, રાજુભાઈ, મેં સાંભળ્યું છે કે વાંદરાની માં બહુ જ પરેશાન છે, તેને ક્યાંક એકલો જવા દેતો નથી. કોઈ વાંધો નહીં, અમે તેમને પણ મનાવી લેશું. ત્રણે એકબીજાની વચ્ચે વાત કરતા જોરથી હસવા લાગ્યા. આ દરમિયાન રાજુ વાંદરાએ તેના મિત્રને કહ્યું કે વાનર અને તેની મિત્ર હાથીની દરરોજ સાંજે તળાવ કિનારે આવે છે. આથી ત્યાંથી પસાર થયો ત્યારે ત્રણેય એકબીજાની વચ્ચે વાત કરતા હતા. વાંદરો દોડીને હાથી પાસે ગયો અને કહ્યું, શું તમારી સાથે 2 મિનિટ વાત કરી શકું છું? હાથીએ કહ્યું કે હા બિલકુલ. વાંદરાએ વાત કરવાનું શરૂ કર્યું નહોતું ત્યારે રીંછ અને હાથી પણ ત્યાં દોડી આવ્યા. વાંદરાને રોકતા હાથીએ કહ્યું કે અમારો મિત્ર રાજુ તમારા મિત્ર રાણીના પ્રેમમાં પડી ગયો છે. તો સાથે જ હાથીએ કીધું કે તે પ્રેમમાં પડી ગયો છે? રાજુ બંદર, હું તમારા મિત્રને પ્રેમ કરું છું અને તેને મારી બનાવવા માંગુ છું. તમે તેને પણ પૂછો કે શું તે પણ આ વસ્તુ ઈચ્છે છે? તો હાથીની, હા, જ્યાં સુધી મને ખબર છે તને પ્રેમ કરે છે, પરંતુ એક સમસ્યા છે. રાજુએ કહ્યું કે શું સમસ્યા છે? તો હાથીએ કહ્યું કે તેની માતાએ તેને કાલુ બંદર સાથે બાંધી દીધી છે કારણ કે તે ખૂબ જ શ્રીમંત છે. રાજુ મંકી, હાથી મારાથી વધુ અમીર કોણ હશે? મારા રીંછ અને હાથી જેવા સારા મિત્રો છે. તો આ સાંભળીને હાથી જોરથી હસવા લાગ્યો અને ત્યાંથી જતો રહ્યો. હાથી તેને જોતો જ રહ્યો. તો બીજા દિવસે બંદરિયા જંગલમાં એક રેસ્ટોરન્ટમાં કાલુ વાંદરા સાથે બેઠી હતી ત્યારે રાજુ વાંદરો પણ તેના મિત્રો સાથે ત્યાંથી પસાર થયો અને તેની નજર રાણી પર પડી અને કાલુ વાંદરા પર ગઈ. તો રાજુએ સંવાદ કર્યો કે મારો વાંદરો ક્યાં વાંદરી સાથે બેઠો છે. હાથી, કદાચ આ એ જ કાલુ વાનર છે કે જેની સાથે તેની માતાએ તેનો સંબંધ સ્થાપિત કરી દીધો છે. રાજુ વાંદરા તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક રેસ્ટોરન્ટની અંદર બેઠેલા કાળુ વાંદરાએ વાંદરાને કહ્યું કે તેને તાત્કાલિક મીટિંગમાં જવું છે. આટલું કહીને કાળુ વાંદરો રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગયો. કાલુની સાથે જ વાંદરો બહાર આવ્યો. રેસ્ટોરન્ટ મોકો જોઈને રાજુ વાંદરાએ સીધો રેસ્ટોરન્ટમાં રાણી પાસે આવ્યો. ટેબલ પર પડેલું ગુલાબ ઉપાડ્યું અને કહ્યું, તો શું તમે મારી દુલ્હન બનશો? શું તમે મને પસંદ કરો છો? રાણી મંકીએ કહ્યું કે મને તું ગમે છે, પણ મારી માતાએ મને કાલુ વાંદરા સાથે પરણાવી છે. મારી માતા સંમત થશે નહીં. ત્યારે રાજુ બોલે છે કે અરે ચિંતા ન કર, હું માનું ધ્યાન રાખીશ. આટલું કહીને રાજુ વાંદરો ત્યાંથી ચાલ્યો ગયો. તેણે બેસીને આખા દિવસનું આયોજન કર્યું અને બીજા દિવસે રાજુ વાંદરો રાણી વાંદરીના ઘરે પહોંચ્યો અને રાણીની માતા સાથે તેને વાત કરી. ત્યારે રાજુએ કહ્યું કે આંટી, મને તમારા પાડોશી પાસેથી ખબર પડી કે તમારા ઘરમાં નોકરની જરૂર છે. રાણી વાંદરની માતા કહે કે હા, તમે ભોજન બનાવો. તો તેને કહ્યું કે હા, તમામ પ્રકારનું મુગલાઈ, થાઈ, ભારતીય, ચાઇનીઝ બધા પ્રકારના ભોજન હું બનાવી લઉં છું. રાણી બંદરિયાની માતાએ કે આજે મારે દીકરીના સાસરેથી મહેમાનો આવી રહ્યા છે, તો કૃપા કરીને થોડું સારું ભોજન તૈયાર કરજો. રાજુએ કીધું કે હા આંટી, કેમ નહીં. તો દરવાજાની પાછળ ઉભેલો વાંદરો હસતો હતો. કાલુ વાનરનો પરિવાર આવ્યો અને લગ્ન નક્કી થયા. ત્યારે રાણી વાંદરાને મનમાં ચિંતા હતી, પણ રાજુ વાંદરાએ કહ્યું ચિંતા ન કરો, હું બધું ઠીક કરી દઈશ. રાજુ ત્યાંથી ચાલ્યો ગયો અને આખો દિવસ પ્લાનિંગ કરતો રહ્યો. બીજા દિવસે રાજુએ તેના મિત્ર જંગલમાં ફરતા હતા ત્યારે તેઓએ કાલુ વાંદરાને બીજા વાંદરાને ગળે લગાડતો જોયો. પછી રાજુ બંદરને મોકો મળ્યો કે તે તરત જ રાણી પાસે ઘરે આવ્યો અને તેના વિશે જાણ કરી. તો રાણી બંદરિયા રાજુ બંદરના ખભા પર માથું મૂકીને રડવા લાગી. બંદરિયાએ માતાને આ બધું જોયું અને તેણે વિચાર્યું કે બંદરિયાના લગ્ન થવાના છે અને જો કોઈ તેમને જોઈ લેશે તો તેની બદનામી થશે. માતાએ તરત જ
વાંદરાનો પીછો કરીને ઘરની બહાર કાઢી મૂક્યો. બીજા દિવસે કાલુ વાંદરો પાસે આવ્યો અને લગ્નની સરઘસ સાથેનું ઘર મંડપ સજાવવામાં લાગ્યો. લગ્નની સરઘસમાં જંગલના તમામ પ્રાણીઓ આવી પહોંચ્યા હતા. દરમિયાન રાજુ અને તેના 2 નાના બાળકો સાથે મંડપમાં પહોંચ્યો હતો. તો રાજુ વાંદરાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે તેની સાથે કોણ છે. રાજુએ જોરથી કહ્યું, રાહ જુઓ, આ લગ્ન ન થઈ શકે. આ કાલુ પરણિત છે. અહીં તેની પત્ની અને બાળકો છે. તમે તમારા મગજમાંથી બહાર નથી. કાલુ બંદરની પત્ની રાજુ બંદર સાચું કહે છે. કાલુ બંદર મારો પતિ છે અને તેના બાળકો છે. અરે કાલુ, મને કહો, તે શા માટે છેતરપિંડી કરે છે? કાલુએ કહ્યું કે હા, મને માફ કરો, આ મારો પરિવાર છે. લગ્નમાં હાજર તમામ પ્રાણીઓ ગુસ્સે થઈ ગયા. તેઓ કાલુ વાંદરાને મારવા માટે આગળ વધ્યા. પછી કાલુ ત્યાંથી ભાગી ગયો અને વાંદરો ઊભો રહી ગયો. બંદરિયાની માતાએ જણાવ્યું કે વાંદરાની માં કહે કે હે ભગવાન, હવે શું થશે? તો રાજુ બંદર, કાંઈ નહીં થાય, હું બંદરિયા સાથે લગ્ન કરીશ. બંદરિયાની માએ કહ્યું કે પણ મારે એક અમીર જમાઈ જોઈએ છે. તો રાજુ બંદર કહ્યું કે મારાથી વધુ અમીર કોણ હશે જેની પાસે આવા 2 શક્તિશાળી મિત્રો છે અને હું પ્રામાણિક છું. આ ઓછું નથી. તો સાથે જ રાજુની વાત સાંભળીને વાંદરાની માતા રાજુની વાતથી ખુશ થઈ ગઈ અને રાજુ અને વાંદરીના લગ્ન જે છે કરાવી નાખ્યા અને જંગલના તમામ પ્રાણીઓ પણ ખૂબ ખુશ થઈ ગયા. રાજુ વાંદરાના 3 મિત્રોએ જોરથી બૂમ પાડીને કે જેનું હૃદય છે તે વાંદરાઓ લઈ જશે.